ગઈ છે. તો વરસતા વરસાદમાં તીખી અને ચટાકેદાર વાનગી ખાવાની મજા જ કઈ અલગ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મરી મસાલાથી ભરપૂર તીખી અને ચટાકેદાર વાનગી. એ વાનગી છે સુરતની સ્પેશિયલ સરસિયા ખાજાની રેસીપી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ કિચરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ ચોમાસાની સ્પેશિયલ સુરતી સરસિયા ખાજાની રેસીપી. સરસિયા ખાજા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 500 ગ્રામ મેદો, 15 ગ્રામ મીઠું, 15 ગ્રામ જીરું મરીનો ભૂકો, આ રીતે ઘગરો રાખ્યો છે, સફેદ મરચાંનો પાવડર 15 ગ્રામ, 500 ગ્રામ મેદાની સામે 200 ગ્રામ વનસ્પતિ ઘી લીધું છે. હવે તૈયારી કરીશું ઘીને ગરમ કરવાની. ઘી ગરમ થઈ રહ્યું છે. ઘી ગરમ થઈ ગયું છે તો એક પછી એક બધા મસાલા નાખીને 5 મિનિટ માટે રેસ્ટ આપશું. જીરું મરીનો ભૂક્કો, સફેદ મરચાંનો પાવડર અને છેલ્લે મીઠું. બધા મસાલા હલાવીને 5 મિનિટ માટે રેસ્ટ આપશું. હવે તૈયારી કરીશું સરસિયા ખાજાનો લોટ બાંધવાની. એક કટોકમાં 500 ગ્રામ મેદો નાખી દેશું. હવે મેદામાં વચ્ચે ખાડો પાડી દેશું. ત્યાર પછી એમાં ઘી અને મસાલા નાખી દેશું. હવે એની ઉપર એક નાની ચમચી હળદર નાખી દેશું. હવે લોટ અને મસાલાને મિક્સ કરી દેશું. લોટ, ઘી અને મસાલાને આ રીતે બરાબર મિક્સ કરવાના છે. લોટનું બંધારણ આ રીતે થવું જોઈએ. લોટનું બંધારણ થઈ ગયા પછી ગરમ પાણી નાખી લોટ બાંધી દેશું. સરસિયા ખાજાનો લોટ બંધાઈ ગયો છે તો હવે 5 મિનિટ માટે રેસ્ટ આપશું. લોટને રેસ્ટ આપ્યા પછી લોટના 3 ભાગ કરી લેશું. હવે આ 3 ભાગમાંથી એક ભાગ શેકી નાખશું. હવે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ નાખી લોટ શેકી દેશું. મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. લોટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે.
લોટ શેકાઈને તૈયાર છે તો તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની. હવે બાકી રહેલા લોટના 2 ભાગમાંથી એક ભાગને સાઈડ પર મૂકી દેશું. હવે આ લોટના એક ભાગને આ રીતે કઠોકમાં ફેલાવી દેશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શેકેલો લોટ તૈયાર કરેલા લોટની ઉપર મૂકી દેશું. હવે ફાઇનલી લોટનો ત્રીજો ભાગ શેકેલા લોટની ઉપર મૂકી બરાબર પાથરી દેશું. લોટના 3 લેયર કર્યા છે. નીચે કાચો લોટ, વચ્ચે શેકેલો લોટ અને ઉપર ફરી કાચો લોટ. લોટને બંધ કર્યા પછી એક કોટનનું કપડું લઈ ભીનું કરી લેશું. કપડાને બરાબર નીચવીને લોટ પર ઢાંકીને 4 કલાક માટે રેસ્ટ આપશું. ચાર કલાક રેસ્ટ આપ્યા પછી એકવાર લોટને ચેક કરી લઈએ. ઘીના લીધે લોટ થોડો કઠણ થઈ ગયો છે તો ગરમ પાણી નાખીને એને થોડો ઢીલો કરી દેશું. લોટને આ રીતે બરાબર મસળી દેશું. લોટ તૈયાર છે તો હવે તૈયારી કરીશું સરસિયા ખાજા બનાવવાની. એક ફ્લેટ કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. સૌથી પહેલા પાટલા પર તેલ લગાવી દેશું. ત્યાર પછી લોટનો લુઓ લઈ પાટલા પર પાથરી દેશું. ત્યાર પછી 4 આંગળીથી કાના પાડી દેશું. હવે આને ઉઠાવીને તેલમાં તળી દેશું. ત્યાર પછી એને ધીમેથી બીજી સાઈડ પલટાવી દેશું. ખાજાને આ રીતે ડાર્ક ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. સરસિયા ખાજા તળાઈ ગયા છે તો હવે એને કાનાવાળા વાસણમાં કાઢી નાખશું. હવે એક પછી એક બધા આ રીતે ખાજા બનાવી દેશું. આ રીતે બધા ખાજાને એક પછી એક તળી લેશું. ખાજા બનીને તૈયાર છે તો એક પછી એક આ રીતે લાઈનથી ગોઠવીને નિતારી દેશું. તો હવે ટાઈમ થયો પ્લેટિંગનો.
તૈયાર છે મોન્સૂન સ્પેશિયલ સરસિયા ખાજા. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. તો તમને કેવી લાગી મારી આ સૂટી સરસિયા ખાજાની રેસીપી? તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું ચોમાસાની નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.